લખપત તાલુકાના દયાપર ખાતે આજે પાણી પુરવઠા વિભાગની કચેરીને ગ્રામજનોએ તાળાબંધી કરી હતી। લાંબા સમયથી પીવાના પાણીની ગંભીર સમસ્યા અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર ઉકેલ ન મળતા અંતે આકરું પગલું ભરવામાં આવ્યું હતું। આ તાળાબંધીમાં ભેખડા, ચામારા, ચકરાઈ, માતાના મઢ, કોટડા, ભાદરા સહિતના ગામોના સરપંચ તથા આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આગેવાનો દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી હતી કે જો તાત્કાલિક પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। આગેવાનોનું કહેવું હતું કે જો આજ રોજ પાણી પુરવઠો શરૂ કરવામાં નહીં આવે તો કાલથી તમામ ગ્રામજનો સાથે ધરણા પર ઉતરવામાં આવશે અને જરૂર પડશે તો આખા લખપત તાલુકાના લોકો સાથે વિશાળ આંદોલન કરવામાં આવશે। આંદોલનમાં જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા હુસેન રાયમા, સરપંચ સંગઠન પ્રમુખ કાસમભાઈ, કોટડા સરપંચ ઇબ્રાહીમભાઈ, માતાના મઢ ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશ મહેશ્વરી, કોંગ્રેસ પ્રમુખ ઇબ્રાહીમભાઈ, માજી સરપંચ આદમભાઈ, માજી સરપંચ કાસમભાઈ તેમજ મુસ્લિમ યુવા સમિતિ પ્રમુખ સત્તારભાઈ સહિત વિવિધ આગેવાનો જોડાયા હતા। ગ્રામજનોએ તંત્રને ચેતવણી આપી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો જવાબદારી સંપૂર્ણપણે તંત્રની રહેશે। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચકારે ટીવી ન્યૂઝ, બ્યુરો ચીફ, લખપત। લખપત તાલુકાના ભાદરા, મઢકોટડા, માતાના મઢ, ભેખડો, ચામરા, ચકરાઈ, મીંઢિયારી સહિતના ગામોમાં અપૂરતા પાણી વ્યવસ્થાના કારણે આજે તાલુકાના આગેવાનોએ પાણી પુરવઠા કચેરીને તાળાબંધી કરેલ છે। તેમની માંગ છે કે તાત્કાલિક 600ની લાઇનમાં આ તમામ ગામોને પાણી આપવામાં આવે, નહીંતર ઉગ્ર આંદોલન થવાની ચીમકી આપી છે। આજ રોજ પાણી પુરવઠા ઓફિસની આગળ લખપત તાલુકાની માતાના મઢ, કોટડા, ભાદરા, ચામરા, ચકરાઈ, ભેખડા, મીંઢિયારી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ વસ્તુનો ઉકેલ ન હોતા આજ રોજ લખપત તાલુકાના તમામ આગેવાનો, સરપંચો, ગ્રામજનો તમામ સાથે રહી અને પાણી પુરવઠાની ઓફિસે તાળા લગાડ્યા।